Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરીવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમવાને માટે તક મળી છે નહીં? હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, કેમ કે આ સગળું તેમની કૃપાના લીધે બન્યું છે. હાલેલુયા. તેમની દયાના લીધે, તેમની કરુણાના લીધે આપણે અત્યારે તેમની સમક્ષ સાજા, ભલા, તંદુરસ્ત નમી શક્યા છે. સવારમાં આપણે સુંદર વાત જોઈ હતી નહીં? સ્વર્ગમાં પ્રવેશ માટે. એક વખત એક પ્રભુના સેવકે રવિવારના દિવસે સ્વર્ગ વિશે સુંદર સંદેશો આપ્યો. અને બધા સાંભળનારા ભજનીકો પણ આનંદિત થયા, ખુશ થયા. બીજા દિવસે પ્રભુના સેવકને તેમની મંડળીના એક ભાઈ મળ્યા. પ્રભુના સેવકના વખાણ કરવા લાગ્યા, ઘણી સારી બાબતો બોલવા લાગ્યા, સરસ સંદેશા વિશે વાત કરવા લાગ્યા. પણ પછી એક પ્રશ્ન તેમણે કર્યો કે સાહેબ, તમે એ તો કહ્યું નહીં કે સ્વર્ગ ક્યાં આવ્યું છે? અને પારક સાહેબ હસ્યા અને કહ્યું કે સ્વર્ગ ક્યાં આવ્યું તે હું તને બતાવું. કે છે કે જુઓ, અહીંથી જમણી તરફના રસ્તે જાઓ, પછી થોડી આગળ ગયા પછી ડાબી તરફ વળશો, ત્યાં થોડા નાના નાના ઘરો આવેલા છે. એમના એક નાના ઘરમાં આપણી મંડળીની સભાસદ બહેન રહે છે. આ બહેન ગરીબ છે, વિધવા છે અને માંદી છે. ઘરના એક ખૂણામાં બહેન ખાટલા પર સૂતી છે અને બીજા ખૂણામાં તેના 2 બાળકો માંદા સૂતા છે. હું હમણાં જ ત્યાંથી આવ્યો. તેમના ઘરમાં દીવો સળગતો નથી, ચૂલો સળગતો નથી, ખાવાની વ્યવસ્થા નથી, ઓઢવા પાથરવાના પૂરતા કપડા નથી. તમે પેલા બજારમાં જઈને થોડી ખાવાની વસ્તુઓ, થોડી દવા વગેરે લઈ આવો, પછી તે બહેનના ઘરે જાઓ. ત્યાં જઈને તે બહેન અને તેમના છોકરા પાસે બેસો, તેમને ખાવાનું તથા દવા આપો. તેમની સાથે બેસીને ગીતશાસ્ત્ર 23 વાંચો. તેમના ખાટલા આગળ ઘૂંટડે પડીને તેઓની માટે પ્રાર્થના કરો. અને તમે જ્યારે આ પ્રમાણે કરશો એટલે તમને સ્વર્ગ ક્યાં છે તેની ખબર પડશે. તમે આ પ્રમાણે કરશો એટલે સ્વર્ગ ક્યાં છે એની તમને ખબર પડશે. ઈશ્વરનું ભજન કરતી વખતે આપણને સ્વર્ગનો આનંદ અને સુખનો અનુભવ
થાય છે. પરંતુ કાર્યક્ષેત્રમાં કામ કરતા સ્વર્ગના પ્રેમ અને સેવાનો અનુભવ થાય છે. જ્યારે આપણે ફિલ્ડમાં વર્ક કરીએ છીએ, પ્રેક્ટિકલી કામ કરીએ છીએ, ત્યારે એમાં ઘણો બધો આનંદ થાય છે. ઘણી વખત આપણે જોઈએ છે પ્રભુના સેવક સેવિકાઓ બીજાને મદદને માટે સર્વસ્વ પોતાનું ત્યાગીને બીજાઓને મદદરૂપ બને છે નહીં. જ્હોન વેસ્લી પણ એક મોટી ઉંમરના હતા ત્યારે બીજાઓને ગરીબોને મદદ કરવા માટે શેરીઓમાં ફરતા હતા, કપડાં ઉઘરાવતા હતા, બાળકોના ભોજનને માટે નાણાં ઉઘરાવતા હતા, હોસ્ટેલને માટે, ગરીબોને માટે. જીવનના છેલ્લા દિવસ સુધી તેમણે જરૂરિયાતમંદોને માટે સહાય અને મદદ કરી. ઘણી વખત વાલા મિત્રો, આપણા કામો ખરેખર સારા હોય છે, આપણે ઘણી બધી રીતે આપણે સારું કાર્ય કરતા હોય છે, પણ ઘણી વાર એવી અગત્યની જગ્યાએ જવાનું ચૂકી જવાય છે, રહી જવાય છે. હું અને મારી ટીમ લગભગ એવી જગ્યામાં ફરીએ છીએ કે જ્યાં આગળ તમારે મૂકીને આવવું પડે, કંઈક લઈને જવું પડે. હાલેલુયા. ચોક્કસ અમે એકલા સક્ષમ નથી, પણ પ્રભુ એવા ભાઈ બહેનો પૂરા પાડે છે કે તેમને માટે જરૂરી વસ્તુઓ અમને સ્પોન્સર કરે છે. અમે ઘરોમાં આપીએ છીએ, અમે કહીએ છીએ એમને, તમને ફલાણા બેને ભાઈએ તમને આપ્યું છે, એટલે પ્રથમ પ્રભુનો આભાર માનજો અને જેમણે આપ્યું છે તેના માટે પ્રભુનો આભાર માનજો. પ્રભુ તેમને આશીર્વાદ આપો. અમે તો બધી વસ્તુઓને ફક્ત લઈને આવ્યા છે, જે પ્રભુએ વ્યવસ્થા આપી છે. દૂર જવાનું હોય છે, પણ એના માટે પણ પ્રભુએ અમને ચાલીને મોકલ્યા નથી, વાહનો આપ્યા છે. એટલે કદાચ અમને તો જે વ્યવસ્થા આપી એનો ઉપયોગ કરીને પ્રભુની પાસે ગયા છે. હાલેલુયા. પ્રભુની દ્રષ્ટિ એ બાબતો નોંધાય. અમે હંમેશા એવો પ્રયત્ન કરીએ છીએ. નાનામાં નાનું કામ પણ ઈશ્વરને મહિમા આપનારું હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે જોજો, જ્યારે કોઈક એવા જરૂરિયાતમંદને જ્યારે આપણે સહાય મદદ કરીએ છીએ, એમનો ચહેરો ખીલી ઉઠે છે, એમના ચહેરા પરની ઉદાસીનતા ચાલી જાય છે, તેમનામાં વિશ્વાસ પેદા થાય છે કે હા, પ્રભુ છે. હાલેલુયા. અમે પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. વ્યક્તિગત રીતે હું પણ ઘણી વાર પસાર થયો છું. માંદગીમાં, પપ્પાના બિછાના પર, પપ્પાના હોસ્પિટલાઇઝેશન વખતે, મારા ઓપરેશન વખતે, કે ઘણીવાર મિનિસ્ટ્રીની એવી જરૂરિયાત માટે, ઘણીવાર ઘર ચલાવવાને માટે પણ. જ્યારે પ્રભુના હાથો દેખાય છે કોઈકના દ્વારા, ત્યારે પ્રભુની આગળ આનંદથી નમી જઈએ છીએ. ને ઘણા એવા કામો છે વાલા મિત્રો, જે માંથી 25 અને 40 પ્રમાણે પ્રભુ પસંદ કરે છે કે બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. હાલેલુયા.
પ્રભુનું ભજન પણ કરીએ, તેમનો સ્વીકાર પણ કરીએ, પાપોની માફી પણ માંગીએ, પણ જે સાથે કરવું જોઈએ એ પણ કરીએ. હાલેલુયા! એનો આનંદ બહુ મોટો છે અને એનો આશીર્વાદ પણ ઘણો મોટો છે. હાલેલુયા! હવે એક નાની પ્રાર્થના સાથે સાધના કલાકોમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરી વાર પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં તમારી સમક્ષ નમવા માટે અમને બધાને આ સુંદર તક આપી છે. થેન્ક યુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, આ તક એ તમારી નરી દયા અને કૃપા અને કરુણા છે પ્રભુ. કેમ કે પ્રભુ, અમે જાણતા નથી કે કયા કામો અમારા સારા છે અને ખરાબ છે. કેમ કે પ્રભુ, અમે તો અમારી બુદ્ધિ પ્રમાણે હંમેશા વિચારીએ છીએ પ્રભુ, પણ તમે જે રીતે જુઓ છો પ્રભુ, એ રીતે પ્રભુ, અને પ્રભુ જેમ વચન કહે છે કે જો અદલ ઇન્સાફ કરવામાં આવે તો તમારી સમક્ષ કોઈ ઊભો ના રહે. પણ ખરેખર પ્રભુ, તમારી દયા, કૃપા અને કરુણા થકી પ્રભુ અમે સર્વ તમારી આગળ નમી શક્યા છે. થેન્ક યુ પ્રભુ, અમારા પર પુષ્કળ પ્રેમ કરવાને માટે, અમારું ભલું કરવાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સાંજે જો કોઈને કોઈ પ્રકારની મદદની જરૂર છે અને પ્રભુ અમે જો એ પ્રમાણે સક્ષમ છે, તમે અમને જાણો છો, ઓળખો છો, તો પ્રભુ એવું એક કામ કરવાને માટે તમે એમને સહાય કરો, મદદ કરો. હા પ્રભુ, એટલા માટે કે પ્રભુ આજે સાંજે અમારું એક એવું કામ તમારી દ્રષ્ટિમાં માન્ય થાય. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો પ્રભુ તમને મળવાને માટે આવ્યા છે અને આની સંગતમાં છે, રોજ પ્રભુ તમારું ભજન કરે છે, દરરોજ એવરી ડે પ્રભુ તમને મળવાને માટે જાણે આ સંગતમાં આવે છે. ત્યારે પ્રભુ જે પ્રમાણે તેમના હૃદયની ઈચ્છા છે, જે પ્રમાણે પ્રભુ તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તે પ્રમાણે તેમને માટે કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ રડી રહ્યા છે પ્રભુ, જેમની આંખમાંથી આંસુ સરી રહ્યા છે, પોતાના દુઃખમાંથી, પોતાની મુશ્કેલીઓમાંથી, પોતાની ચિંતાઓમાંથી, પોતાની માંદગીમાંથી, કૌટુંબિક પ્રશ્નોમાંથી, સામાજિક પ્રશ્નોમાંથી, આત્મિક પ્રશ્નોમાંથી, લગ્ન જીવનના પ્રશ્નોમાંથી, બાળકોના પ્રશ્નોથી પ્રભુ, હૃદયની વિનંતી ન મળવાના કારણે પણ પ્રભુ તે ઉદાસ છે, નિરાશ છે પ્રભુ. ત્યારે પ્રભુ જેમ આ બાબતોમાં તેમને તમારી અગત્યની જરૂરિયાત છે પ્રભુ, તમારી અગત્યતાઓ છે પ્રભુ, તમારી સહાય અને મદદની અગત્યતા છે પ્રભુ, તેમ તમે તેઓને સહાય તથા મદદ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક આંખમાંના આંસુઓને તમે લૂછી નાખો અને તેને આનંદમાં બદલી નાખો. દિવસની જેમ આગળના સમયમાં પણ તમે મારી સાથે રહો, મદદ કરો.
વ્યસનોમાંથી તમારા બાળકોને બચાવજો, કુટેવમાંથી, ખરાબ સંબંધોમાંથી બચાવજો પ્રભુ. પ્રભુ માતાઓને સાજા કરજો, જીવને રોગ જે કંઈ નિદાન તો એમાંથી સાજા કરજો પ્રભુ. તેમને રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને આશીર્વાદ કરજો. તેમને પર મૂકવામાં આવેલા તોમતોને ખાલી જ કરજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો, લોનનો આશીર્વાદ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, જોબને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. માનસિક રોગ્ય, મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલ્લા કરજો અને આશીર્વાદિત કરજો. ત્યારે આ સમયની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, મુસાફરીમાંથી સલામત લાવજો પ્રભુ પિતા. અને આગળના સમયમાં તમે અમારી સાથે રહી નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરીને પ્રભુ અમને બધાને સારો ફરીવાર તમારું ભજન કરવાની તક આપજો માગતા પ્રભુ ઈસુના નામમાં બાપા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.